નમસ્કાર, અમારા વિશેષ કાર્યક્રમ બેઠક બોલે છે માં આપનું સ્વાગત છે। હું છું આપની સાથે જુહી। આજે આપણે એક એવી આંદોલનકારી ભૂમિની વાત કરવા જઈ રહ્યા છે જેના લોખંડી પુરુષના લોખંડી પ્રયાસથી ભારતનું નિર્માણ થયું। જી હા, એક એવી ભૂમિની વાત કરવા જઈ રહ્યા છે જેને આપણે સત્યાગ્રહની ભૂમિ તરીકે પણ ઓળખાવીએ। ખેડા સત્યાગ્રહ, બોરસદ સત્યાગ્રહ અને બારડોલી જેવા સત્યાગ્રહનું જ્યાંથી નેતૃત્વ થયું એવા આપણે વાત કરવા જઈ રહ્યા છે ખેડા જિલ્લાની અને તે લોકસભા બેઠકની। જિલ્લાનો આઝાદી પહેલાનો ઇતિહાસ તો ખૂબ રસપ્રદ છે, પરંતુ આઝાદી પછી પણ ખેડા જિલ્લો દેશની રાજનીતિમાં ખૂબ મહત્વ ધરાવે છે। વર્ષોથી કોંગ્રેસનો ગઢ ગણાતા જિલ્લામાં હાલ ભાજપનો દબદબો છે। જો કે 2019ના માહોલને જોતા વાતાવરણ બંને તરફ ગરમાયું। કોંગ્રેસ અને ભાજપ બંને તરફ કદ્દાવર નેતાઓ મેદાનમાં છે, પરંતુ લોકોની સમસ્યા પણ છે। સાંસદની કામગીરીને લઈને લોકોમાં સવાલો પણ છે। આ તમામ મુદ્દાઓ પર ચર્ચા કરીશું, પરંતુ તે પહેલા એક નજર આ નાનકડા અહેવાલ પર। ખેડા એક એવા રાજપુરુષનું જન્મક્ષેત્ર જેમના લોખંડી પ્રયાસથી થયું અખંડ ભારતનું નિર્માણ। લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની આ પવિત્ર ભૂમિને આંદોલનોની ભૂમિ માનવામાં આવે છે, તો આ આંદોલનકારી ભૂમિનો રાજકીય ઇતિહાસ પણ એટલો જ રસપ્રદ છે। એવું કહેવાય છે કે આઝાદી કાળથી ખેડા જિલ્લો કોંગ્રેસનો ગઢ રહ્યો છે। સરદાર પટેલની પુત્રી મણિબેન આ બેઠક પરથી સૌ પ્રથમ સાંસદ બન્યા હતા। ત્યારથી આ જિલ્લાને કોંગ્રેસનો ગઢ માનવામાં આવે છે। જો કે વચ્ચે એક વખત જનતા દળ અને ભાજપ આ બેઠક પરથી જીતી ચૂક્યા છે, તેમ છતાં જિલ્લામાં કોંગ્રેસનું પ્રભુત્વ રહ્યું છે। 2014માં માહોલ બદલાતા ભાજપે ફરી બાજી મારી છે। તેવામાં જિલ્લાના રાજકીય ગણિત પર નજર કરવામાં આવે, આ બેઠક પર વર્ષોથી કોંગ્રેસનો દબદબો રહ્યો છે અને દિનશા પટેલ સતત 5 વખત સાંસદ બન્યા હતા। સરદારના પુત્રી મણિબેન પણ 1952માં સૌથી પહેલા સાંસદ બન્યા। જિલ્લામાં ક્ષત્રિય ઉમેદવારોનો દબદબો રહ્યો। 7 વખત ક્ષત્રિય ઉમેદવારો આ બેઠક પરથી જીત મેળવી ચૂક્યા છે, કારણ કે અહીં ક્ષત્રિય અને પટેલ મતદારો નિર્ણાયક સાબિત થાય છે। તો બીજી તરફ પક્ષ કરતા જિલ્લાની જનતા ઉમેદવાર પર પોતાની પસંદગી ઉતારે છે। ગત વિધાનસભા ચૂંટણીમાં જિલ્લાની 7 સીટોમાંથી 5 પર ભાજપનો કબજો છે, એટલે કે 2014 પછી ક્યાંક ને ક્યાંક જિલ્લામાં ભાજપ તરફી વાતાવરણ બન્યું છે, જ્યારે કોંગ્રેસથી જનતા નારાજ જોવા મળી રહી હોય તેવું લાગે છે। જો કે જિલ્લામાં જ્ઞાતિ આધારિત સમીકરણોનું પ્રભુત્વ વધારે જોવા મળે છે, ત્યારે જ્ઞાતિ સમીકરણો પર નજર કરીએ। જિલ્લામાં સૌથી વધુ ક્ષત્રિય મતદાર 41% છે, જ્યારે પટેલ મતદાર 16% અને ઓબીસી મતદારો 14% છે। આ સિવાય મુસ્લિમ મતદાર 11%, દલિત મતદાર 8%, સવર્ણ મતદાર 8% અને અન્ય સમાજના મતદાર 2% જેટલા છે। સરદાર પટેલની આ જન્મભૂમિમાં ભાજપનું રાજ છે। ભાજપના દેવુસિંહ ચૌહાણનો દબદબો છે। મોદી સરકારના 5 વર્ષના શાસન બાદ 2019માં અનેક પડકારો પણ છે, જેમાં જિલ્લાની જનતાની સમસ્યા સૌથી મોટો પડકાર છે। લોકોની સમસ્યાઓ અંગે જો વાત કરવામાં આવે તો જિલ્લામાં સ્થાનિક ઉદ્યોગો ન હોવાથી રોજગારી માટે મોટી સંખ્યામાં સ્થળાંતર થઈ રહ્યું છે। યાત્રાધામ ડાકોરનો વિકાસ ન થયો હોવાના આક્ષેપ થઈ રહ્યા છે, તો નેશનલ હાઈવે નજીકથી પસાર થઈ રહ્યો હોવાથી ટોલટેક્સથી સ્થાનિકો પરેશાન છે। જિલ્લામાં તમાકુનું ઉત્પાદન તો સૌથી વધુ થાય છે, પરંતુ જીએસટીથી ખેડૂતો પરેશાન છે। નગરપાલિકાઓની સ્થિતિ પણ કથળેલી છે। આરઓ પ્લાન્ટ પણ બંધ અવસ્થામાં છે, તો ખારીકટ અને શેઢી નદીમાં પ્રદૂષણની વધતી જતી સમસ્યાથી આસપાસના વિસ્તારના ખેડૂતો પરેશાન છે। નદીમાં પ્રદૂષણનું પ્રમાણ વધતા ભૂગર્ભ જળ પણ ખરાબ થઈ ગયા છે। આ સિવાય ખુલ્લી રેલવે ફાટકો અને ઓવરબ્રિજના પ્રશ્નો સૌથી મોટા છે। ક્યાંક સાંસદશ્રીની કામગીરીથી પણ લોકો પરેશાન હોય તેવું લાગે છે। જો કે 2019ના જંગમાં અહીં ભાજપે ફરી દેવુસિંહને મેદાનમાં ઉતાર્યા છે, પરંતુ તેની સામે કોંગ્રેસે પણ બિમાલ શાહ જેવા નેતાને ઉતાર્યા છે। એટલે આ વખતે ખેડા જિલ્લામાં ભાજપ કોંગ્રેસ વચ્ચે કાંટાની ટક્કર થશે। જો કે જનતા છે, પરિણામ કંઈ પણ આવી શકે છે। માનુ ચાવડા, વીટીવી ન્યૂઝ, ખેડા।
ખેડા અને તેની આસપાસનો વિસ્તાર હંમેશાથી સત્યાગ્રહી રહ્યો છે, પરંતુ અત્યારે જે પરિસ્થિતિ છે તે ખેડાની તે શું વિકાસલક્ષી છે કે પછી આવનારા સમયમાં અત્યાર સુધી જેટલો વિકાસ થયો છે શું ખેડા તેને જ આધારિત છે કે હજી પણ વિકાસ ઝંખે છે? આ જ બાબત પર વાતચીત કરવા માટે અમારી સાથે સ્ટુડિયોમાંથી ઉપસ્થિત છે સિનિયર રિપોર્ટર પરેશભાઈ દવે અને સાથે જ અમારી સાથે સંવાદદાતા છે માનુ ચાવડા. બંને સાથે વાત કરીશું. ખેડાની જે ભૌગોલિક પરિસ્થિતિ છે, ત્યાંના લોકોના જે પ્રશ્નો છે તે તમામ બાબતે જાણકારી આપશે માનુ ચાવડા, અને આ સાથે જે રાજકીય સમીકરણો સર્જાયા છે તેના પર સતત નજર રાખી રહ્યા છે પરેશભાઈ. આ બંને સાથે વાતચીત કરીશું. પરેશભાઈ, સૌથી પહેલો સવાલ એ થાય કે ખેડા કે જે પહેલેથી સત્યાગ્રહી રહ્યું છે, પરંતુ અત્યારની જો પરિસ્થિતિ જોઈએ તો ઘણી એક બે એવી ઇન્ડસ્ટ્રીઝ છે કે જે તેની આસપાસ લાગી છે. શું એ વિકાસ પૂરતી નિયમિત રીતે વિકાસ પૂરતી સંભવિત છે કે પછી હજી પણ આગામી સમયમાં ખેડાનો વિકાસ જરૂરી છે આપના મતે? ખેડા જે બેઠક છે ગુજરાતની જે સૌથી જૂની બેઠકો છે એમાં એ પૈકીની ખેડા બેઠક છે. એક સમયે ખેડા ઉત્તર ખેડા પૂર્વ બે પ્રકારની બેઠક હતી, અને સૌથી પહેલાં ખેડામાં જ્યારે ચૂંટણી થઈ ત્યારે સરદાર પટેલના પુત્રી મણિબેન પટેલ એ અહીંથી સાંસદ બન્યા હતા. ખેડા જે લોકસભા સીટ છે એના કેટલાક સમીકરણો બહુ ઇન્ટરેસ્ટિંગ છે, એટલે ખૂબ રસપ્રદ છે. એમાં સૌથી પહેલું જે એનું રસપ્રદ સમીકરણ છે એ જ્ઞાતિ આધારિત સમીકરણ છે કે જેમાં ખેડામાં ક્ષત્રિય મતદારો વધારે છે, ક્ષત્રિય ઉમેદવારો સૌથી વધારે 7 વખત અહીંથી સાંસદ બન્યા છે. બીજી રીતને જોઈએ કે જ્યારે કોંગ્રેસનો જ્યારે સુરત તપતો હતો અને ગુજરાતમાં માધવસિંહ સોલંકી જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે ખામ થિયરી મૂકી હતી, ક્ષત્રિય આદિવાસી, ક્ષત્રિય હરિજન આદિવાસી અને મુસ્લિમ. એ ખામ થિયરી કે ક્યાંક ને ક્યાંક ખેડામાં 2009 સુધી ચાલી. આમ અને 2000 તમે જુઓ તો ક્ષત્રિય ઉમેદવારો જીત્યા છે, ક્ષત્રિય મતદારો વધારે છે, અને ખેડાના જે પાટીદારો છે એ હંમેશા કોંગ્રેસ તરફી શરૂઆતમાં રહ્યા છે. પણ 2009 પછીના સમીકરણો બદલાયા છે. 2009માં દિનસા પટેલ સૌથી છેલ્લી વખત ખેડામાંથી સાંસદ તરીકે રહ્યા, પણ એમને એ વખતે ઇલેક્ટ્રોનિક એન્જિનિયરનું ભણીને એનસીપીમાં થઈને રાજકારણમાં આવેલા એવા દેવુસિંહ ચૌહાણ ને માત્ર 721 મતે 2009માં હરાવ્યા. એ જ દેવુસિંહ ચૌહાણે 2014માં કોંગ્રેસના દિગ્ગજ દિનસા પટેલને લગભગ 2,32,000 મતથી હરાવ્યા. 5 જ વર્ષમાં આ બહુ મોટો ચમત્કાર કહેવાય કે એક જગ્યાએ 721 મતે તમે હાર્યા છો અને આગામી 5 વર્ષમાં નરેન્દ્ર મોદીની લહેરમાં તમે 2,32,000 મતોથી તમારી જીત થાય છે. ખેડા જે લોકસભા બેઠક છે એનું પણ એક ભૌગોલિક તાસીર અલગ છે. એમાં અમદાવાદની 2 વિધાનસભા બેઠક દસક્રોય અને ધોળકા એને લગાડેલી છે. દસક્રોય હંમેશાથી ભાજપનો ગઢ રહ્યો છે, ધોળકા પણ હંમેશાથી ભાજપનો ગઢ રહ્યો છે. એટલે 2009 પછી જે આખી નવા સમીકરણો જે રચાયા રાજકીય, એમાં દસક્રોયનો અને ધોળકાની સીટનો લાભ મળ્યો. એની સાથે ભાજપે બહુ જ હોશિયારીપૂર્વક ક્ષત્રિય મતદારો વધારે છે, ક્ષત્રિય ઉમેદવારો જીતે છે, એટલે દેવુસિંહ ચૌહાણને એનસીપીમાંથી ભાજપમાં લાવ્યા અને એમને 2009માં ઊભા રાખ્યા. 2009માં હાર્યા, પણ 2014માં એમને ઇતિહાસ રચ્યો. 2014માં સાંસદ બન્યા પછી ખૂબ એક્ટિવ પ્રમાણમાં પ્રગતિશીલ અને ખૂબ સક્રિય આપણા વીટીવીના સાંસદના સર્વેમાં એમને 10માંથી 7 માર્ક મળ્યા છે. 84% હાજરી સંસદમાં આપી છે, 325 પ્રશ્ન પૂછ્યા છે, ડિબેટ ઓછી એટલે 21 ડિબેટમાં ભાગ લીધો છે. પણ એક સક્રિય, એક વેલ એજ્યુકેટેડ સાંસદ છે દેવુસિંહ ચૌહાણ, અને બોલકા વાચાળ સાંસદ છે. એટલે આ તમામની જે આખા જે પાસા છે એ 2019માં એમને ફાયદાકારક છે. અને કોંગ્રેસે છેલ્લી આમ જોવા જોઈએ તો છેલ્લી ઘડીએ બિમલ શાહ જે ભાજપના પૂર્વ વાહન વ્યવહાર મંત્રી હતા એમને ઉતાર્યા. એટલે 2019માં ઇન્ટરેસ્ટિંગ થશે. ક્ષત્રિય મતો વધારે છે, પાટીદાર મતો વધારે છે, ત્યારે કોંગ્રેસે એક વણિક આમ જોવા જાવ તો એ કપડવંજના એમએલએ છે, આમ બીજા 2 ટર્મથી પણ એ કપડવંજથી 2 ટર્મ એમએલએ રહેલા છે, ભાજપમાં મંત્રી હતા. એટલે ક્ષત્રિય વર્સિસ વણિકનો એક બહુ જ રસપ્રદ જંગ ખેડામાં જોવા મળશે. બિલકુલ. માનો વાત કરવામાં આવે તો ખેડાનો વિકાસ નથી થયો, અને આ સાથે સાથે મેઇન તો ડાકોરનો જે વિકાસ છે તે નથી થયો તેવું ત્યાંના સ્થાનિકોનું કહેવું છે. એ સિવાયના એવા કયા સ્થાનિકોના પ્રશ્નો છે કે જે હજી સુધી સરકારના કાન સુધી નથી પહોંચ્યા?
જુહી, અહીંના જે સાંસદ છે દેવુસિંહ ચૌહાણ, એમની જોડે ઘણી બધી અપેક્ષાઓ સ્વાભાવિક હોય કે લોકોને મળતો માણસ છે, લોકોને પોતાનો લાગે એવા સંસદ સભ્ય એમને મળ્યા હતા અથવા ચૂંટીને મૂક્યા હતા. પરંતુ જે 5 વર્ષની અંદર આખા ગુજરાતે દેશે જે વિકાસની વાતો સાંભળી, જે વિકાસ થયો એ પ્રમાણે ખેડાનો વિકાસ નથી થયો એવું ચોક્કસ કહી શકાય. કારણ કે જે નગરપાલિકા વિસ્તાર આવે છે, નગરપાલિકાઓમાં ઘણી બધી ઉણપો છે હજુ વિકાસની. ડાકોર યાત્રાધામ છે, આપણે અન્ય યાત્રાધામોની વાત કરીએ, અન્ય યાત્રાધામો જ્યારે જોઈએ ત્યારે સ્પષ્ટ દેખાય કે ડાકોર છે વિકાસથી વંચિત રહ્યું છે. આ ઉપરાંત નેશનલ હાઈવે અને એક્સપ્રેસ હાઈવે બંને હાઈવે નીકળે છે, ખેડૂતોએ પોતાની મોંઘી જમીનો અંદર આપી છે, ત્યાં પણ એમને ટોલ ટેક્સ ભરવો પડે એવી સ્થિતિ છે. આ જે આખો લોકસભા વિસ્તાર છે એની અંદર રોજગારીનો પ્રશ્ન મોટો છે. કોઈ એવા મોટા ઉદ્યોગો વિકસિત થયા નથી, ખેતીમાં પણ એટલું જોઈએ એટલો વિકાસ નથી થઈ શક્યો. એટલે ચોક્કસ આ જે પ્રશ્નો છે આ ઇલેક્શનની અંદર ઉભા થવાના છે, સામે એને ફીલ કરવા પડશે એવી સ્થિતિ છે. કારણ કે મોટા ભાગનો વર્ગ છે ખેતી સાથે જોડાયેલો છે, ક્ષત્રિય અને પાટીદાર સમાજના જે મતદારો છે એ ખેતી સાથે જોડાયેલા છે, આ સિવાય બીજો કોઈ વિકલ્પ નથી. એટલે વિકાસ અને રોજગારી આ બે મુખ્ય પ્રશ્નો રહેવાના છે. યાત્રાધામ જેવું એક મોટું યાત્રાધામ હોય ડાકોર જેવું, અને એનો પણ વિકાસ નથી થઈ શક્યો, એ પણ એક મોટો પ્રશ્ન છે. એટલે વિકાસની વાતો વચ્ચે વિકાસથી વંચિત છે એવું કહી શકાય. દેવુસિંહ લોકોને મળતા સાંસદ સભ્ય છે, લોકો સાથે એકદમ એટેચમેન્ટથી રહેતા સાંસદ સભ્ય છે, તેમ છતાં જે વિકાસ ખેડામાં ઉતરવો જોઈએ હજુ જમીન ઉપર ઉતર્યો નથી. એટલે આ ચૂંટણીની અંદર જ્યારે જશે ત્યારે એમને ચોક્કસ આ વિકાસ અને રોજગારી આ બે પ્રશ્નો છે એને ફીલ કરવા પડશે. જોઈ બિલકુલ, તમામ જાણકારી માટે આપ બંને મારી સાથે જોડાયેલા રહો. હાલ રોકાઈશું એક બ્રેક માટે. બેઠક બોલે છે, આખરે દરેક બેઠક વિકાસને લઈને કઈ ને કઈ બોલતી જ હોય છે અને તે તેની તસવીરો સાફ બતાવી દે છે. અને આજ વિશે વાતચીત કરી રહ્યા છે, આજે વાત કરી રહ્યા છે ખેડા લોકસભા સીટની. માનુ ચાવડા મારી સાથે જોડાયેલા છે, પરેશ દવે પણ જોડાયેલા છે. પરેશ, જે રીતે વાત કરવામાં આવે 2019 લોકસભા ચૂંટણી આવનારા સમય માટે ખેડામાં જે બંને પક્ષો છે તેમના માટે કેટલી રસાકસી ભરી આપના મતે? આમ રસાકસી ભરી રહેશે, કેમ કે દેવુસિંહ ચૌહાણને રિપીટ કર્યા છે ભાજપનો વિશ્વાસ છે. અને એવું લાગી રહ્યું છે કે ભાજપની અગેન્સ્ટમાં કોઈ બહુ મોટું કોઈ ફેક્ટર નથી, કેમ કે દેવુસિંહ ચૌહાણનું સાંસદ તરીકેનું કામ પણ સારું છે, ગ્રાન્ટ પણ એમને પૂરી લગભગ વાપરેલી છે, અને એવો કોઈ મુદ્દો નથી. પાટીદાર અસંતોષનો જે મુદ્દો છે એ ખેડામાં નથી, એના સાથે મોટા પાયે પાક વીમાનો જે પ્રશ્ન છે એ નથી. પણ સૌથી મોટો પ્રશ્ન ખેડૂત માટે જો કહીએ તો જીએસટીનો બહુ મોટો પ્રશ્ન છે. આ તમાકુ ઉપર જે રીતના જીએસટી નાખી છે એ એક મોટો પ્રશ્ન છે. એની સાથે જોઈએ તો સ્થાનિક રોજગારીનો મોટો પ્રશ્ન અહીંયા ઘડી છે. એના સાથે આ ટોલ ટેક્સ, અહીંયાથી ખેડાથી 2 રસ્તા નીકળે છે, એક્સપ્રેસ વે જે છે એમાં ટોલ ટેક્સ આવે છે, જેની આજુબાજુના ગામના લોકોને પ્રશ્ન થાય છે, એનો મોટો પ્રશ્ન છે. ને એ બાબતે દેવુસિંહે સાંસદમાં પણ આ મુદ્દે રજૂઆત કરી છે. પણ 2019નું જે ચૂંટણી છે એમાં સ્થાનિક મુદ્દા બહુ મહત્વના રહેશે. અને કોંગ્રેસ પાસે એક નરેન્દ્ર મોદી સરકારની સફળતા નિષ્ફળતા, એટલે એમની જે ખામી છે નિષ્ફળતા છે એને રજૂ કરવા સિવાય સ્થાનિક લેવલે એવા કોઈ બહુ મોટા ફેક્ટર રહેશે નહીં, સિવાય કે કોંગ્રેસ એક સંસદની કામગીરીને ધ્યાનમાં રાખીને અને જે નવા વચનો આપે છે, એમને જે ન્યાયની આખી વાત કરી છે એ લઈને જાય તો કોંગ્રેસને ફાયદો થાય. બિલકુલ, માનું વાત કરવામાં આવે તો ત્યાંની જે પરિસ્થિતિ છે, આપે કહ્યું કે દેવુસિંહ કે જે એકદમ બોલકા વ્યક્તિ તરીકે ઓળખાય છે, સાંસદ તરીકે પણ એ લોકોમાં એટલા પ્રિય છે, પરંતુ વ્યક્તિની સાથે સાથે વ્યક્તિના કામ, કેન્દ્રની નીતિઓના કામ કે જે ત્યાં સુધી પહોંચે છે કે કેમ, એ પણ એટલું જ જરૂરી હોય છે. ખેડા એ જે વિસ્તાર છે, જે વિકાસ ત્યાં થયો છે, કેન્દ્રની નીતિઓને ધ્યાનમાં રાખતા શું પૂરતો વિકાસ થયો છે? અને નથી થયો તો ખેડાની જનતાની આગામી અપેક્ષાઓ શું છે? જુહી, જ્યારે ભાજપ પોતાનું રાષ્ટ્રીય કેમ્પેન જ વિકાસ ઉપર કરવાની વાત કરતું હોય, વિકાસની રાજનીતિની વાત કરતું હોય, ત્યારે ખેડાની વાત કરીએ તો વિકાસથી વંચિત રહ્યું છે ખેડા, એ ચોક્કસ વાત છે. અને આ તમામ મુદ્દા છે ચૂંટણીમાં ઉઠીને ઉપર આવતા જ હોય છે. પરંતુ ખાસ કરીને આજે ખેડા લોકસભા વિસ્તારની આપણે જ્યારે વાત કરીએ છીએ ત્યારે પાછળની ચૂંટણીઓ છે એને પણ આપણે ધ્યાનમાં લેવી જોઈએ. દેવુસિંહ ચૌહાણ જ્યારે ચૂંટણી લડ્યા 2014માં, ત્યારે 2,32,000 વોટથી એ વિજય બન્યા હતા. એટલી સરસાઈ એમને મળી હતી, હરીફ ઉમેદવાર કરતા વધારે વોટ મળ્યા હતા. પરંતુ 2017ની જે વિધાનસભાની વાત કરીએ તો ખેડા લોકસભા વિસ્તારની અંદર આવતી 7 વિધાનસભાઓ છે એમાં માત્ર 72,000 વોટની જ લીડ મળી હતી.
એટલે આપ સમજી શકો છો કે 2014 થી 2017 ની અંદર આ જે લોકસભા વિસ્તાર છે એની અંદર જે લીડનું પ્રમાણ છે બહુ ખૂબ ઘટ્યું છે. એટલે આ એક પડકાર છે, ચોક્કસ કહી શકાય. આ ઉપરાંત વિકાસના મુદ્દા, લોકોને રોજગારીની વાત છે, ખેડા લોકસભા વિસ્તારમાં આવતી નગરપાલિકાઓ હોય કે સ્થાનિક ગામડાઓ છે, નદીઓના પ્રદૂષણની વાત છે, ખેડૂતો માટેની વાત છે. એટલે આ તમામ બધા પ્રશ્નો છે એને લઈને ચોક્કસ પડકાર છે. આ ઉપરાંત સામે જે કોંગ્રેસના ઉમેદવાર છે બિમલ શાહ, એ પણ એક ભાજપના ગોત્રમાંથી આવતા નેતા છે જેમને કોંગ્રેસે મેદાનમાં ઉતાર્યા છે. ભાજપની કાર્યપ્રણાલીથી ચૂંટણીમાં ઉતરશે એટલે થોડી ટક્કર સારી રીતે આપી શકે એક એવી શક્યતા છે. ખાસ કરીને વિધાનસભામાં જે લીડ ઘટી છે એ કેવી રીતે રિકવર કરવી એ ભાજપ માટે પ્રશ્ન રહેશે. પરંતુ ઓલ ઓવર દેવુસિંહે જે લોકો સાથેનું એટેચમેન્ટ રાખ્યું છે, લોકો સાથે 5 વર્ષ દરમિયાન જે મળ્યા છે, લોકોના જે પ્રશ્નો ઉકેલવા માટે પ્રયત્ન કર્યા છે, આ તમામ બાબતોને લઈને લોકો મતદાન કરતા હોય છે. પરંતુ ચોક્કસ રીતે આ ચૂંટણી છે કાંટાની ટક્કર પ્રમાણેની જોવાઈ રહી છે. આ ચૂંટણી ખેડા બેઠક ઉપર ખાસ કરીને ક્ષત્રિય અને પાટીદાર મતદારો છે એક્ટિવ છે, વધારેમાં વધારે અહીંથી મતદાન થતું હોય છે. એટલે આ બધી બાબતોને ધ્યાનમાં લઈ અને આ ચૂંટણી આખી યોજાવાની છે એવું કહી શકાય. જોઈએ બિલકુલ પરેશભાઈ, વાત કરીએ તો ત્યાંનું જ્ઞાતિ સમીકરણ તે કેટલું અસરકારક છે આવનારી લોકસભા ચૂંટણી માટે, તેને લઈને કરીશું વાત એક બ્રેક બાદ. વાત કરી રહ્યા છે ખેડા બેઠકની કે આખરે અહીંયા કયા પ્રકારના સમીકરણો છે. બંને મહાનુભાવો અમારી સાથે છે. પરેશ, જે રીતે વાત કરી 2017 વિધાનસભા ચૂંટણીની, તે સમયે જે રીતે 5 ભાજપ અને 2 કોંગ્રેસ પાસે વિધાનસભા ગઈ છે, આવનારા સમયમાં 2017 ની 2019 પર આપના મતે શું અસર પડી શકે? ચોક્કસ અસર હોય છે એક ચૂંટણી, કેમ કે ચૂંટણી એ લોક મિજાજ અને લોકોનો પ્રતિભાવ દર્શાવતી હોય છે. 2017માં ખાસ કરીને ખેડામાં વાત કરીએ તો જે અમદાવાદ જિલ્લાની જે બેઠકો છે એ થોડી ચિંતાજનક છે. આપણે જો ધોળકાની વાત કરીએ તો ધોળકામાં ભૂપેન્દ્રસિંહ ચુડાસમા આપણા શિક્ષણ મંત્રી છે, માત્ર 327 મતોથી જીત્યા હતા. એના બાદ માતરની જે બેઠક છે ભાજપની, કેસરીસિંહ સોલંકી, એ પણ લગભગ 2400ની આસપાસ મતે જીત્યા હતા. અને બીજી વસ્તુ, જે ધોળકાનો વિસ્તાર છે ત્યાં આગળ ખેડૂતોમાં જમીન સંપાદન લઈને અસંતોષ છે. એટલે ખેડૂતોના અસંતોષને કેવી રીતના કંટ્રોલ કરી શકાય એ બહુ મોટો ફેક્ટર રહેશે. પણ ઓવરઓલ ખેડામાં જોઈએ તો બિમલ શાહ પણ એ ભાજપની નીતિ રીતિ અને કાર્યશૈલીથી જાણીતા છે, એટલે એ પણ પોતાનો અનુભવ ચૂંટણીમાં મૂકશે. પણ અત્યારે એવું લાગે છે કે દેવુસિંહનું પલ્લું ભારે હોય, કેમ કે એમને બહુ મોટી એન્ટી ઇન્કમ્બન્સી એમની સામે દેખાતી નથી. બિલકુલ. માનો એક અંતમાં આપને સવાલ કે જે રીતે ખેડાના વિકાસની વાતો થઈ, ત્યાંના જ્ઞાતિ સમીકરણોની વાતો થઈ, પરંતુ જે મૂળ મુદ્દાઓ હોય છે, જે આપે કહ્યા કે જે રીતે ત્યાં બેરોજગારી એ સૌથી મોટો મુદ્દો છે, તો આ સાથે સાથે પાટીદારો ત્યાં ખૂબ છે અને આસપાસ જે રીતે બોરસદ, બારડોલી ને તમામ જે જગ્યાઓ આવી છે જ્યાં ખેતી સૌથી વધારે થાય છે, એટલે કહી શકાય કે ખેડૂતોને પણ ઘણી બધી તકલીફો પડતી હશે. તેમના માટે આવનારા સમયમાં કયા કયા વાયદા ત્યાંના લોકો દ્વારા કરવામાં આવ્યા છે અને સ્થાનિકોનો મિજાજ? જુહી, આ ત્રણેય બાબત એવી સંકળાયેલી છે. યુવા મતદારોની બેરોજગારી, સામાજિક સમીકરણ અને ખેતી સાથે જોડાયેલો મોટો વર્ગ છે એ ખેડૂતોની સમસ્યા, ખાસ કરીને ખેડૂતોને પાણીનો, વીજળીની સમસ્યા. આ ઉપરાંત તમાકુની અંદર જીએસટી એ બહુ મોટો પ્રશ્ન છે અને એનો ઉકેલ આવી શક્યો નથી. એટલે ખેડૂતોની નારાજગી ચોક્કસ ઉડીને આંખે વળગે એવી છે. આ ઉપરાંત સામાજિક સમીકરણ જે છે એની વાત કરીએ તો ક્ષત્રિય ઉમેદવાર છે દેવુસિંહ ભાજપમાંથી છે, તો બિમલ શાહ છે વણિક સમાજમાંથી આવે છે, એટલે એ ઇતર કોમ છે એમની સાથે રહે એવી એક શક્યતા છે. આ ઉપરાંત 11% જેટલા મુસ્લિમ સમાજના મતદારો છે, દલિત સમાજના પણ એટલા જ મતદારો છે. એટલે આ બધાનું સમીકરણ કેવી રીતે બેસે છે, મતદારો જ્યારે મતદાન કરવા જાય છે ત્યારે એમની સ્થાનિક સમસ્યાઓ, ખેતીને લગતા પ્રશ્નો છે, આ ઉપરાંત યુવાનોને રોજગારીને લગતા પ્રશ્નો છે. બીજી રીતે જોઈએ તો ગત વિધાનસભાના પરિણામોની જે આપણે કમ્પેર કરીએ તો આ તમામ બાબતોને લઈ અને મતદાન થશે અને આ મતદાન ઉપર ચોક્કસ આ તમામ બાબતો છે એની અસર લોકસભામાં પણ જોવા મળે એવી શક્યતા અત્યારે દેખાઈ રહી છે. બિલકુલ, તમામ જાણકારી બદલ આપ બંનેનો ખૂબ ખૂબ આભાર. તો આખરે જે રીતે
આ ખેડા લોકસભા બેઠક છે મહત્વનું છે કે ઘણી બધી રીતે અસર કરે છે અને ખાસ કરીને તો 2014માં મોદી લહેરના કારણે આ બેઠક ઉપર જીત તો હાંસલ થઈ ગઈ, પરંતુ આ વખતે 5 વર્ષના કામને ખાસ કરીને જોવાનું છે. તો આગામી સમયમાં આખરે લોકો કોના પર મોહર મારે છે. જેમ પહેલાની જેમ કોંગ્રેસનો ગઢ રહી છે તે રીતે કોંગ્રેસ પર ફરી એક વખત વિશ્વાસ મૂકે છે કે અત્યારે જે રીતે ભાજપ જીતીને 2014માં આગળ આવ્યું તેવી જ રીતે 2019માં ફરી એક વખત ભાજપને લાવે છે તે જોવું રહ્યું. મને આપશો રજા. નમસ્કાર.